જિલ્લામાં સતત 2 દિવસથી વરસી રહેલ વરસાદને કારણે પૂર્ણા નદી ગાંડીતુર બની હતી અને ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી। પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ હતી, જે વટાવીને પૂર્ણા નદી ગઈકાલે રાત્રે 25 ફૂટ સુધી પહોંચી હતી અને અત્યારે પણ પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી 23 ફૂટ છે, જે 23 ફૂટે વહી રહી છે। એટલે કે ભયજનક સપાટીએ વહી રહેતા હજુ પણ નવસારીના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી અને હજુ પણ પાણી ભરાયેલા છે। જે વિસ્તાર જોઈ શકો ત્યાં હાલ ગોઠણરૂપ જે પાણી છે એ પાણી હાલ દેખાઈ રહ્યા છે। જે લોકો છે, સ્થાનિકો છે, એ ગૂંઠણરૂપ પાણીમાંથી બહાર નીકળી રહ્યા છે અને પોતાની જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એ બહાર લાવવા માટે નીકળી રહ્યા છે। ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે, એટલે કે દશેરા ટેકરી છે, ભેંસતખાડા છે, શાંતાદેવી વિસ્તાર છે, તેમજ જે અલગ અલગ વિસ્તારો જે છે ત્યાં જે નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને પાણી ભરાયા હતા પૂર્ણા નદીમાં, અને હજુ પણ પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટીએ રહેતા હાલ આ જ પરિસ્થિતિ છે। નવસારી જિલ્લામાં આજે પણ અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેને લઈને નવસારી વહીવટીતંત્ર એલર્ટ છે। નવસારી જિલ્લામાં એક એસડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે। અત્યાર સુધી આવા જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી 1000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, એટલા માટે કે જે રીતના પૂર્ણા નદીના પાણી સતત વધી રહ્યા છે, જેને લઈને વહીવટીતંત્ર દ્વારા આ તમામ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને હજુ પણ નવસારી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, એટલે તંત્ર સમગ્ર સ્થિતિ પર પોતાની નજર લગાવીને બેઠું છે। હવામાન વિભાગ દ્વારા આજે નવસારી જિલ્લામાં અતિ ભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। પૂર્ણા નદીની જો વાત કરવામાં આવે તો પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી 23 ફૂટ છે, પણ આજે પણ હાલની ઘડીએ પણ પૂર્ણા નદી 23 ફૂટે વહી રહી છે, જેના કારણે જે નવસારી શહેરના જે નીચાણવાળા વિસ્તારો ખરા ત્યાં પાણી ભરાયા છે પૂર્ણા નદીના, અને ખાસ કરીને ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે જે પૂર્ણા નદી ગાંડીતુર બની હતી, ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, એમાં પાણીમાં ઘટાડો થયો છે। ગઈકાલે જે પૂર્ણા નદી હતી પોતાની ભયજનક સપાટી 23 ફૂટ વટાવીને 25 થી 26 ફૂટે પહોંચી હતી, પરંતુ હાલ પાણીના લેવલમાં ઘટાડો થતાં ફરી પૂર્ણા નદી સામાન્ય સ્થિતિ પર જઈ રહી છે। પરંતુ હજુ પણ ચિંતાના સમાચાર એ છે કે પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે અને હાલ પૂર્ણા નદી 23 ફૂટે જ વહી રહી છે। હજુ પણ નવસારી જિલ્લામાં અતિ ભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેને લઈને તંત્ર સમગ્ર સ્થિતિ પર પોતાની નજર લગાવીને બેઠું છે અને સાથે જ નવસારી જિલ્લાના જે નીચાણવાળા વિસ્તારો ખરા, ખાસ કરીને નવસારી શહેરના દશેરા ટેકરી, ભેંસતખાડા અને શાંતાદેવી જેવા વિસ્તારો છે ત્યાં પણ લોકોને સચેત રહેવા માટે વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી અંદાજિત 500થી વધુ જે લોકોનું છે એનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। જિલ્લામાં સતત 2 દિવસથી વરસી રહેલ વરસાદને કારણે પૂર્ણા નદી ગાંડીતુર બની હતી અને ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી। પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ હતી, જે વટાવીને પૂર્ણા નદી ગઈકાલે રાત્રે 25 ફૂટ સુધી પહોંચી હતી અને અત્યારે પણ પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી 23 ફૂટ છે, જે 23 ફૂટે વહી રહી છે। એટલે કે ભયજનક સપાટીએ વહી રહેતા હજુ પણ નવસારીના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી અને હજુ પણ પાણી ભરાયેલા છે। જે વિસ્તાર જોઈ શકો ત્યાં હાલ ગોઠણરૂપ જે પાણી છે એ પાણી હાલ દેખાઈ રહ્યા છે। જે લોકો છે, સ્થાનિકો છે, એ ગૂંઠણરૂપ પાણીમાંથી બહાર નીકળી રહ્યા છે અને પોતાની જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એ બહાર લાવવા માટે નીકળી રહ્યા છે। ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે, એટલે કે દશેરા ટેકરી છે, ભેંસતખાડા છે, શાંતાદેવી વિસ્તાર છે, તેમજ જે અલગ અલગ વિસ્તારો જે છે ત્યાં જે નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને પાણી ભરાયા હતા પૂર્ણા નદીમાં, અને હજુ પણ પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટીએ રહેતા હાલ આ જ પરિસ્થિતિ છે। નવસારી જિલ્લામાં આજે પણ અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેને લઈને નવસારી વહીવટીતંત્ર એલર્ટ છે। નવસારી જિલ્લામાં એક એસડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે। અત્યાર સુધી આવા જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી 1000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, એટલા માટે કે જે રીતના પૂર્ણા નદીના પાણી સતત વધી રહ્યા છે, જેને લઈને વહીવટીતંત્ર દ્વારા આ તમામ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને હજુ પણ નવસારી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, એટલે તંત્ર સમગ્ર સ્થિતિ પર પોતાની નજર લગાવીને બેઠું છે। હવામાન વિભાગ દ્વારા આજે નવસારી જિલ્લામાં અતિ ભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। પૂર્ણા નદીની જો વાત કરવામાં આવે તો પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી 23 ફૂટ છે, પણ આજે પણ હાલની ઘડીએ પણ પૂર્ણા નદી 23 ફૂટે વહી રહી છે, જેના કારણે જે નવસારી શહેરના જે નીચાણવાળા વિસ્તારો ખરા ત્યાં પાણી ભરાયા છે પૂર્ણા નદીના, અને ખાસ કરીને ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે જે પૂર્ણા નદી ગાંડીતુર બની હતી, ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, એમાં પાણીમાં ઘટાડો થયો છે। ગઈકાલે જે પૂર્ણા નદી હતી પોતાની ભયજનક સપાટી 23 ફૂટ વટાવીને 25 થી 26 ફૂટે પહોંચી હતી, પરંતુ હાલ પાણીના લેવલમાં ઘટાડો થતાં ફરી
પૂર્ણા નદી સામાન્ય સ્થિતિ પર જઈ રહી છે, પરંતુ હજુ પણ ચિંતાના સમાચાર એ છે કે પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે અને હાલ પૂર્ણા નદી 23 ફૂટે જ વહી રહી છે. હજુ પણ નવસારી જિલ્લામાં અતિ ભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેને લઈને તંત્ર સમગ્ર સ્થિતિ પર પોતાની નજર લગાવીને બેઠું છે અને સાથે જ નવસારી જિલ્લાના જે નીચાણવાળા વિસ્તારો ખરા, ખાસ કરીને નવસારી શહેરના દશેરા ટેકરી, મેસટ ખરા અને શાંતાદેવી જેવા વિસ્તારો છે, ત્યાં પણ લોકોને સચેત રહેવા માટે વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી અંદાજિત 500થી વધુ જે લોકોનું છે એનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું છે. મવીન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી.